સંધરાવા જોડી એ હબીલ કપૂના એ ગવાળોની તારી એ પાટણમાં રહેનારી જીવી આવો મોતીથી વગેરા રાવણ દેવો ગણેશભાઈ આ વેડાઈ છે ભાઈ શૈલેષભાઈ હું 500 પાટણવાળા ચોડોમાં તાલુકાની સીધા શેવાણી નવ ગામ બજારું રાખનારી માણસોની સગન ભગતની માતા છું ભાઈ જાજુ બોલવું નહીં અને જાજુ બોલતી નહીં અને બોલું તો પૂરું કર્યા આગળ મિલતી નહીં કે મારી નાત બેઠી હોય કે જગત એમ કે છે કે રાવણદેવ નાતે હું કર્યું તો હું સધી બતાવું કે રાવણદેવ નાતે હું કર્યું કે જગતમાં અને કે જો પેરડી મેરડી મળી હોય ને તો ધોળકા તાલુકો ચિયાળા ગોમમાં કોનિયા જોગીને નોમ અમર કર્યા પછી હું સધી મળી હોય તો કડા કમોણા ડગા વાડિયા વીરભર હોજિયા રાવણદેવને નોમ અમર કર્યા પછી દીપો મળી હોય તો લાડો જેઠા રાવણદેવને નોમ અમર કર્યા ગણે તે જગતમાં મારા રાવણદેવના ઇતિહાસ છે ભાઈ પણ જે દાળના રાવણ થઈ ગયા છે એ દાળના ઇતિહાસ ભૂસાઈ ગયા છે દેવ કોઈ ના છો તમે તમે શિવવંશી છો અને શિવના દીકરા છો કે જગતમાં જો કદાચ જીવતા દેખાતા દેવ હોય તો હાથ જેને દેખ્યો કો તમે જેને પ્રશ્ન કર્યો કો કે સૂર્યદેવ દેખે નહીં દેખાતા, અંગદેવ દેખે નહીં દેખાતા, અગ્નિદેવ દેખે નહીં દેખાતા, પવનદેવ દેખે નહીં દેખાતા, અનેક રાવણ ને ભૂદેવ દેખે નહીં દેખાતા લ્યા તે વેળાએ કહું છું આ રાવણદેવ નાતમાં જન્મ લેવો ને તો તમારા જેટલા પુણ્ય હોય તારા તમે જન્મ લઈ શકો તે વેળાએ કહું છું મારી ભગવી ચેધરી નાત બેઠી હોય કદાચ હું ભગવી ચેધરી નાતની માતા છું તે શૈલેષ ખમા કેવા આવીશું ખમા કીધા વગર જવાની નહીં આજ મારી નાતનો અવસર હોય મારા દીકરાનો અવસર હોય તે હું લેવા ખાવા નહીં આવી મારી નાતનો અવસર છે ને મને હરખ મારી અમદાવાદ શિવડા રે મારી અનિલ ભુવાનો નોમો રાખનારે મારી સદા શિવાળા રે મારા અનિલ ભુવાના કુટના વેડાએ કહું છું હું તમારી છું અને તમારા ગાયનું ઘર પણ કોદળ નહીં જવા દઉં ઢોલે તારા ઢોલનો રણકાર નહીં રહેવા જવા દઉં અને મારા ભુવા આયેલા એનું ધૂળવાનું ધર્મ હું સધી માતા કોદળ નહીં જવા દઉં અને ચારો કોર મારી વસ્તી મારી બેન દીકરી બેઠી છે એનું ઉઠા બેઠાનું પરમણ હું માતા કોદળ નહીં જવા દઉં પછી કદાચ ગળે અત્યારે તો લાઈવ થઈ જશે કાલ સવારે એમ કહેતો કે આવતા 9 મહિને ત્રણ દીકરાનું એવું નહીં બનતું લાઈવ માં જેવું બોલવું જેવું ધૂણવું ધ્યાન રાખીને બોલવું ને કાલ સવારે વિડીયો ઇન્સ્ટાગ્રામ માં ચડી જાય એટલે ખોટું બોલતા આવડતું નહીં ખોટું બોલીશ નહીં કોઈ તાર જિંદગીમાં મારો રોમ બોલા ને એટલું જ બોલો એના વધારે બોલતી નહીં હું સધી મારા ઇન્સ્ટાગ્રામ માં વિડીયો વાયરલ નહીં કરવો તમે મારો ઇન્સ્ટાગ્રામ માં શું વિડીયો વાયરલ કરો હું તો મારા કરવો તે પલમાં કરી નાખું લ્યા મારા એડ કરવાની જરૂર નહીં સધી ને ઘરે એડ કરી હોત ને
તો આટલી આખી જિંદગી હું જીવી ના હોત. હે તમારી પેઢીઓ મનુષ્ય અવતારની પેઢીઓ જતી રહી પણ મારી સધીની પેઢી નહીં જાય લ્યા. એ જ રહેવાની છું. પછી મારી નાતનો દીકરો મારી રાવણદેવ નાતનો દીકરો ગાતો હોય અને એમાં કાળિંગો રાગ ગાય અને જગતમાં 18 વરણ બેઠી અને કદાચ તો દેવમાં જગતમાં દુનિયામાં તો કદાચ દેવ ધોવા ના આવે તો કાળ સતી માતા વેળાએ કહું છું પોતાનો હુના મેલ્યા ને હુના મેલવાય નહીં. મારી નાત રાવણ દેના વાહમાં પોતાનો કાળો કળજુક આબા દીધો ને આબા લીધો. ઘરે મેળી આકા પાહે છે પણ વેળાએ તારા હોમો જને જને વાગડી કરે એનો જવાબ લઈને પાછી નો વળું તો મારું નામ છે નહીં. હું કહું છું મેળી હોમો તારા કદાચ હોમડો પડી ગયા હશે ગણે પણ વેળાએ હું સધી જોઈ નાખીશું. લે વેળાએ કહું છું પણ સત્યમાં હેડજો ધર્મમાં હેડજો. વેળાએ કહું છું તો ધર્મમાં હેડજો તો પાછી પડતો જગતો માતાનો ગણો લે. ગણે લેવામાં રસ રાખવો નહીં, આલવામાં રસ રાખવો ભાઈ. ભૂવા થઈ જાય એટલે મહેનત ના છોડ્યું કોઈ દાડો લે. શૈલેષભાઈ મહેનત કરવી અને મહેનત કરશો ને તો કોઈ દાડો તમારા જીવડો લોભી નહીં થાય. લે વેળાએ કહું છું કે આ મારો છોકરો જ છે અત્યારે ધોણીદાર હવારે ગેરેજમાં છે બધા વિડીયો જોતા હશે કદાચ ભાઈ કે અત્યારે હું સર હવારે હું હોય જો ભાઈ એકવાર આ દેવનો અવસર છે અને એકવાર આ સધી મેળીનો સધીનો છે ને ભાઈ ભરમોણી માનો છો ને આ ભરમોણીને એકવાર તાળીઓથી વધારી નાખો. બધાએ જે માનતા હોય બધા તાળીઓથી વધારી નાખો.